આજે તમને વાત કરી ને તડકા છાયાનું આ ચાસણી વાળું આ તો બહુ વળિયું કટવે એમ વાત જ પૂછોમાં આખું તપેલું કમ્પ્લીટ ભર્યું હોય એમ ને એટલે આને આખે આખું તડકે રાખવું પડતું હોય છે ઉપર એવું તડકો આવે ત્યારે તડકે રાખો તડકો વહી જાય પાછું છાંય અત્યારે જો આ વખતે તો આપણે 1200-1300 કિલોનો ટાર્ગેટ છે અને પૂરો થઈ જશે પણ આપણે શરૂઆત 40 કિલોથી કરી હતી મારું ગામ કેવાડિયા હું છેલ્લા 4-5 વર્ષથી આ અથાણા લઈ જાઉં છું જ્યારે આવું ત્યારે બધા ઓર્ડર આપે એટલે 4-5-8-10 કિલો લગી લઈ જાઉં અથાણાનું કામ સારું એમાં એવું ફૂડ લાયસન્સ પણ આપણે મેળવેલ છે એમ અથાણામાં અથાણાનું ભાઈ પહેલા તમે ટેસ્ટ કરો હા બરાબર જો તમને અનુકૂળ આવે ટેસ્ટ કરો અને થોડું ઘણું ઘરે લઈ જાઓ બધાય પરિવાર સાથે ખાઓ જો અનુકૂળ આવે ટેસ્ટમાં મજા આવે તો આવો આરબી ન્યૂઝમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા સમજદાર ઘરની એક ખૂબ સમજદાર વ્યાખ્યા છે ક્યારેક બૈરાથી શાક બગડી ગયું હોય તમે શાક સાઈડમાં મૂકો અને અથાણું લઈને રોટલી સાથે તમે ખાઈ લ્યો તો તમને અમૃતનો ઓડકાર આવે હવે શાક બગડ્યું જો તમે બગડ્યા તો બધુંય બગડ્યું આ સમજણ જેનામાં હોય એ પરિવાર સમજણ વાળું કહેવાય પણ હવે અથાણા બનાવી શકે એવા બહેનો પણ હવે બહુ ઓછા છે અને હારા અથાણા બનાવતા હવે ક્યાં કોઈને આવડે છે ત્યારે એક એવા લોકેશન પર આપણે આવ્યા છીએ કે જ્યાં આપના ઘર માટે અથાણાને લઈને તમામ પ્રકારનું સોલ્યુશન મળી જવાનું છે કઈ જગ્યાએ એડ્રેસ તો જાણીતો જ છે આપણે તમે મુનનગર છે એ મુનનગરના મેઇન રોડ ઉપર આગળની સાઈડ આવો એટલે આવે છે દ્વારકેશ પ્લાઝા એની એક્ઝેક્ટ સામે જ મહાકાળી અથાણા અહીંયા તમે જોઈ શકો છો આટલી પ્રકારના અલગ અલગ વેજનના અહીંયા અથાણાઓ મળતા હોય છે અને તમે જોઈ શકો છો કે ઘર અંદર જ આ રીતે અથાણા અહીંયા બનાવવામાં આવે છે અને અત્યારે હાલ અહીંયા અથાણા બનાવવાને લઈને કામકાજ પણ ચાલુ છે અત્યારે ઓનર આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું અને આપણે આ બધું છે એ કેટલા ટાઈમ થયા આપણે આને 5 વર્ષ થઈ ગયા અથાણા બનાવી અને અને 5 વર્ષમાં આપણે ટોટલ કેટલીક વેરાયટી બનાવતા આવીશું પેલા 5 વેરાયટી બનાવતા અત્યારે આ વર્ષે એક એડ કરી અત્યારે 6 વેરાયટી એમની આ 6 વેરાયટી છે તો કયા કયા અથાણા 6 વેરાયટીમાં કહીએ તો એક ગોળ કેરી ગુંદા કેરી તડકા છાયાનું અથાણું પછી આપણે ચણા મેથી કૈડા અને મુરબ્બો બરાબર એમને એ સિવાય કેમ કે અથાણું છે ઘણી વખત લઈ જતા હોય તો અમુક ટાઈમ પછી બગડી જતા હોય કેમ કે કદાચ જે વસ્તુઓ વાપરતા હોય ક્વોલિટી વાળું ન હોય તમારે અહીંયા જે અથાણા બનાવવામાં એમાં કયું તેલ વપરાય છે શું કાંઈ એના વિશે પહેલા તો કયો અથાણા આપણે તો 100 આપણે જે ઘાણીનું તેલ કહેવાય 100% પ્યોર શુદ્ધ સિંગ તેલ વાપરી બરાબર જેથી કરીને 12 મહિના અથાણું આપણું ફ્રીજમાં ન રાખે તો પણ બગડતો નથી ને 12 મહિના સુધી એવો ટેસ્ટ રહે છે એમની આ અથાણાનું આ બાજુ પેકિંગ હાલે છે તો આપણે પેકિંગ છે એ કેટલામાં કરતા હઈશું કેવી રીતે હોય પેકિંગ અત્યારે આપણે 500 ગ્રામ અને કિલોમાં બનાવી પેકિંગ બાકી કોઈને 250 ગ્રામ જોતું હોય તો પછી લૂઝ પેકિંગ આપી દે છે ઓકે એટલે નવી વેરાયટી ને નવા બધા અહીંયા જો તમે કેરી બેરી ગુંદા બુંદાનું કટિંગ બટિંગ અત્યારે હાલ અહીંયા બેન દ્વારા કરવામાં આવી રહ્યું છે આ બાજુની સાઈડ પાછળ આ બધા તપેલા ને એ બધે મને લાગે અથાણા જ લાગે કા આજે તમને વાત કરી ને તડકા છાયાનું આ ચાસણી વાળું આ તો બહુ વળિયું કટવે એમ વાત જ પૂછોમાં આખું તપેલું કમ્પ્લીટ ભર્યું હોય એમ ને એટલે આને આખે આખું તડકે રાખવું પડતું હોય છે ઉપર એવું તડકો આવે ત્યારે તડકે રાખો તડકો વહી જાય પાછું થાય અથાણાનું મેન કામ તો મારા વાઈફ જ કરે આ 5 વર્ષ સાચું એ સારું કહેવાય ને અત્યારે તો ઘરે કોઈ આમ મથી તૈયાર બધે લેતા હો કા એમ નહીં તમને ઘણા ટાઈમ તે બનાવતા હશો એટલે ફાવતા લાગે હે પહેલેથી જ બનાવું છું એમ આમ પહેલેથી પિયરમાં બનાવતી ને મારા ભાભી બનાવતા પછી એમના પાસે શીખી બરાબર અને હવે અહીંયા આવીને ચાલુ કરી દીધું અહીંયા આવીને ચાલુ કરી દીધું સગાવાલાને બનાવી દેતી એમને પછી હરવે બધાને ટેસ્ટ ફાવી ગયો તો બધા ઓર્ડર આપતા તો પછી ઈ કે હવે આપણે ચાલુ કરી દઈ ઘરે તો કીધું હાલો બનાવવા માંડી અને હાલી ગયું હા એ તો માતાજીની દયા હોય ને ઈ સાચું લ્યો ઘરેથી ધીમે ધીમે પોતાના માટે શરૂ કરેલા અથાણાઓ આજુબાજુને પાડોશી લેતા ગયા હગાવાલા ઓર્ડર આપતા ગયા અને હવે આ ઉદ્યોગ રૂપે ટ્રાન્સફર આખું થઈ ગયું છે એટલે 40 કિલોથી લઈને 1200 કિલો સુધીની એમની જર્ની અત્યારે હાલ પહોંચી ચૂકી છે યસ જતા મોરબીના લોકોને કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો
વિશેષમાં તો આપણે કહીએ તો આપણે અત્યારે ખાસ કરીને લોકોનું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે. તો આપણે લોકોનું સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે અમારી પ્રોડક્ટ બનાવી. એટલે જો કે આમાં મટીરિયલ બધું એકદમ ચોખ્ખું અને ચોખ્ખાઈથી કામ કરીએ. હા બરાબર. ખાસ આમાં ધ્યાન રાખવામાં આવ્યું સ્વાસ્થ્યનું કે ભાઈ એના સ્વાસ્થ્યને તકલીફ પડે નહીં એવી પ્રોડક્ટ બનાવી. રેડી કહેવાય લ્યો. તો બસ એવી રીતે આપ પણ આપના ઘરે આ ટેસ્ટી ચટાકેદાર અને હેલ્થથી ભરપૂર અથાણા ચોક્કસ તમે લઈ જજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.